વલવાડા ગામે સરપંચ ઉપસરપંચ ગુટ વચ્ચે હિંસક અથડામણ, 4 ઘાયલ, રાજકીય તણાવ ચરમસીમાએ। વલસાડ જિલ્લાના વલવાડા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગ્રામ પંચાયતની આંતરિક રાજનીતિ હવે હિંસક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે। સરપંચ અને ઉપસરપંચ ગુટ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદે મંગળવારે મોડી રાત્રે ખૂની અથડામણનું રૂપ ધારણ કર્યું, જેમાં ઉપસરપંચના પતિ સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું। મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં વિશ્વાસ પ્રસ્તાવને લઈને બંને ગુટ વચ્ચે પહેલાથી જ તણાવનો માહોલ હતો। આ વચ્ચે મંગળવારે રાત્રે આશરે 12 વાગ્યાના સમયે ઉપસરપંચના નિવાસસ્થાન નજીક કેટલાક લોકો દ્વારા આતિશબાજી કરવામાં આવી રહી હતી। ઉપસરપંચ પક્ષે મોડી રાત્રે ફટાકડા ફોડવાનો વિરોધ કરતા બંને પક્ષો આમને સામને આવી ગયા હતા, જ્યારે બીજી સરપંચે પક્ષે પારવેશભાઈએ જણાવ્યું કે ફટાકડાનો મુદ્દો દિલીપભાઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો। મારા ભાઈની દીકરી 1 વર્ષ પૂર્ણ થતા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે કેટલાક છોકરાઓ રોડ ઉપર ફટાકડા ફોડતા હતા। સામે પક્ષે ફટાકડા કેમ ફોડો છો તેમ કહી ગાળાગાળી કરી પથ્થર મારવા લાગ્યા હતા, જેને લઈ બોલાચાલી બાદ સામે છેડેથી દિલીપભાઈ અને અન્ય લોકો કુહાડી લઈ મારામારી કરવા દોડી આવ્યા અને તે સમયે સ્વ બચાવમાં કેટલાક યુવકોએ પ્રતિકાર કર્યો, જેમાં અમારા પક્ષે પણ 3 યુવાનોને ઈજા પહોંચી છે। ત્યારે હકીકત શું છે તે અંગે પણ પરવેશભાઈ વિગત આપી હતી। ઘટના બાદ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી અને તણાવનો માહોલ સર્જાયો હતો। મહિલા ઉપસરપંચ સુજાતાબેન દિલીપ પટેલ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યો છે। તેમણે આરોપ લગાવ્યો છે કે સરપંચ ગુટ દ્વારા ગામમાં સતત ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર આવી રાજકીય ખેંચતાણના કારણે ગામનો શાંતિપૂર્ણ માહોલ બગડી રહ્યો છે અને વિકાસ કાર્યો પણ પ્રભાવિત થઈ રહ્યા છે। અનેક યોજનાઓ આંતરિક વિવાદોને કારણે અટવાઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। સાથે જ બંને પક્ષોના નિવેદનો લઈ ઘટનાના મૂળ કારણોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ સૌથી મોટો સવાલ એ છે કે આ વિવાદ માત્ર આતશબાજી મુદ્દે થયો કે પછી તેની પાછળ કોઈ મોટો રાજકીય સાજિશ છુપાયેલી છે। પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર સત્ય સામે આવશે, પરંતુ આ ઘટનાએ વલવાડા ગામની શાંતિ અને સામાજિક સમરસતાને ગંભીર અસર પહોંચાડી છે। क्या नाम है? प्रज्ञेश पटेल। क्या हुआ था झगड़े में? झगड़े झगड़ा हुआ? में झगड़े में ऐसा हुआ था ना, वो लोग कुछ पंचायत में वो लोग का सुबह कुछ हुआ होगा मैटर, उसके लिए वो लोग क्या है सुबह 8 शाम को 8 बजे से 11 बजे तक वो लोग वहाँ पे फटाके फोड़ रहे थे, वो लोग के घर के पास रास्ते पे। तो हम लोग मेरा फ्रेंड का लड़की का बर्थडे था 1 ईयर का, वहाँ पे गए थे सैंडी रिसोर्ट में। तो फिर सैंडी रिसोर्ट में भी हम लोग वहाँ पे फटाके फोड़े तो एक पटाखा फिर गाड़ी में डाल के लेके आए घर पे फोड़ने के लिए, बर्थडे है तो घर पे भी एक फोड़ते हैं करके। तो फिर हम लोग वहाँ पे फिर घर पे आए, प्रवेश भाई को फ़ोन किया हम लोग कि प्रवेश भाई आप किधर? प्रवेश भाई बोला मैं सो गया हूँ, आप लोग फोड़ के निकल जाओ ऐसा। हम लोग फिर फटाके वहाँ पे फोड़ रहे थे, तो एक फटाका नीचे ऐसा नीचे गया और क्रॉस में चला जाके वो लोग के घर के पास फूट गया। तो वो लोग उधर ही नीचे 12:30 बजे वो लोग सब हथियार लेके बैठे हुए थे नीचे। तो वो लोग ने पत्थर मारना पहले चालू किया, फिर हम लोग पूछने के लिए गए कि पत्थर क्यों मार रहे हो? तो वो लोग ने सीधा हमला चालू कर दिया। वो लोग के पास लकड़े काटने वाला कुल्हाड़ी था, लंबे लंबे लकड़े थे। वो लोग फिर हम लोग ने वो लोग जो हम लोग के लकड़े मार रहे थे वही पकड़ के हम लोग ने वो घुमाना चालू किया। इसमें झगड़े में जख्मी हुए मैं, मेरा भाई है और एक मेरा फ्रेंड है दूसरा, तो बाकी 2-3 को छोटी मोटी चोटें आई है। अच्छा, उस जगह में परेश भाई थे? नहीं प्रवेश भाई नहीं हुआ। प्रवेश भाई को तो हमने फोन पे बात किया था कि हम लोग यहाँ पे फटाके रास्ते में फोड़ के निकल रहे थे। प्रवेश भाई बोला कि ठीक है बर्थडे है तो फोड़ के निकल जाओ ऐसा। सामने वाले कितने व्यक्ति थे? सामने वाले 7 से 8 लोग थे, ज्यादा ही हो गए।